નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધવલ પટેલ આપ સૌનું ઓમ પબ્લિક સ્કૂલ વતી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક હવે નવા ટોપિક સાથે જઈ રહ્યા છીએ કે વિજ્ઞાનની અંદર આપણે આજે જે ભણવાનું છે, મતલબ કે ભૌતિક વિજ્ઞાન. અને ભૌતિક વિજ્ઞાનનો એક પાઠ છે, જે પાઠ નંબર 8 ગતિ. તો પહેલા ગતિ વિશેની આપણે સમજ મેળવીએ. જે પ્રકરણ છે તમારું 8મા નંબરનું, ગતિ વિશેની સમજ મેળવીએ તે પહેલા આપણે થોડી ભૌતિક વિજ્ઞાન વિશે થોડી ચર્ચા કરીએ. તો ચાલો, ભૌતિક વિજ્ઞાનના પિતા મેં તમને કીધેલું છે કે આર્કિમિડીઝ છે, અને એમને ઉત્પ્લાવક બળની શોધ કરેલી છે, જે ઘનતા ઉપર આધાર રાખે છે. તો એમાંથી આપણે પહેલી વસ્તુ આપણે જોઈશું કે ભાઈ આપણે જે ભૌતિક વિજ્ઞાનની અંદર જે મૂળભૂત રાશિઓ કેટલી છે, તે મૂળભૂત 7 રાશિઓ છે. આ 7 રાશિઓ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે જે ગતિ ચેપ્ટર છે તો એની અંદરથી આપણને 3 રાશિ, મતલબ કે 2 તો મુખ્ય રાશિ છે, જે વેગ અને પ્રવેગ જોવા મળશે, અથવા ઝડપ ત્રીજો છે કે ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત શું છે એ પણ આપણે જોઈશું. તો મૂળભૂત જે 7 રાશિઓ છે, અને 7 રાશિઓના જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મતલબ એસઆઈ એકમો પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. કે મતલબ કે તમે જેવું તમને કહું છું કે દળ, તો તમે એમ કહો છો કે કિલોગ્રામની અંદર માપીએ છીએ. સમય, તો સમય આપણે શેની અંદર માપીએ છીએ? સેકન્ડની અંદર માપીએ છીએ. ઓકે. અંતર તો આપણે શેમાં માપીએ છીએ? કે ભાઈ મીટરની અંદર માપીએ છીએ. તો આપણા માટે મૂળભૂત 7 રાશિઓ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો એની અંદર આપણે જોઈએ રાશિ, એકમ અને સંજ્ઞા વિશે ચર્ચા કરીએ. તો મૂળભૂત 7 રાશિઓની પહેલી રાશિ આપણે જોઈએ કે ભાઈ દળ. તો દળનો એકમ શું થશે? તો કિલોગ્રામ. અને એની સંજ્ઞા કયા દર્શાવે? તો કેજી વડે દર્શાવે છે. બીજી મૂળભૂત રાશિ છે અંતર, જેનો એકમ થશે મીટર. કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? તો એમ વડે દર્શાવાય છે. ત્રીજી રાશિ છે સમય. તો સમયને સેકન્ડ. એસઆઈ એકમની વાત છે મિત્રો. કયા એકમ? એસઆઈ એકમ. સેકન્ડ, જેને એસ વડે દર્શાવાય છે. ચોથી રાશિ છે તાપમાન, જેને કેલ્વિન વડે દર્શાવાય છે. સંજ્ઞા છે કે. 5મા નંબરની રાશિ છે વિદ્યુત પ્રવાહ, જેને એમ્પિયર વડે દર્શાવાય છે. આ ચેપ્ટર આપણે ભણવાનું છે, સંપૂર્ણપણે આપણે ચર્ચા કરીશું ચેપ્ટર વિશે. કે વિદ્યુત પ્રવાહ શું છે, આપણા ઘરની અંદર જે લાઇટ બિલની ગણતરી કઈ રીતના થાય છે એની પણ આપણે ચર્ચા કરીશું. વિદ્યુત પ્રવાહ એમ્પિયર, જેને એ વડે દર્શાવાય છે. 6થા નંબરની રાશિ છે જ્યોતિ તીવ્રતા, જેને કેન્ડેલા વડે દર્શાવાય છે, જેનો એકમ છે સીડી. અને 7મા નંબરની મૂળભૂત રાશિ છે દ્રવ્યનો જથ્થો, મોલ, જેને MOL વડે દર્શાવાય છે. તો આ મૂળભૂત 7 રાશિઓ. જ્યોતિ તીવ્રતા, જેમ કે તમે ટ્યુબલાઇટ ઘરની અંદર પ્રકાશ આપે છે તો એની જ્યોતિ તીવ્રતા શેના આધારે નક્કી થાય છે? તો કેન્ડેલાના આધારે. દ્રવ્યનો જથ્થો, જે મોલ સંયોજનો છે, જે ચેપ્ટર નંબર 3 ની અંદર, અહીંયા વિજ્ઞાનની અંદર જે ચેપ્ટર નંબર 3 છે એની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. આપણે અહીંયા 2 મૂળભૂત રાશિઓ જોવાની છે, અંતર અને સમય, જેનો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. કઈ 2 મૂળભૂત રાશિઓ છે? તો અંતર અને સમય. આ બંને મૂળભૂત રાશિઓનો આપણે અભ્યાસ ક્યાં કરવાનો છે? તો ગતિ ચેપ્ટરની અંદર કરવાનો છે. ઓકે મિત્રો, તો ચાલો અહીંયા વિડિયો સ્ટોપ કરીને તમે આ મૂળભૂત રાશિઓ લખી શકો છો. ચલો, તો હવે આપણે ગતિ વિશે ચર્ચા કરીએ. ગતિ, જેને આપણે કહીએ છીએ તે મોશન. તો ગતિની અંદર ચલો ભાઈ આપણે કે ભાઈ સ્થિર, કોઈ વસ્તુ સ્થિર હોય, જેમ કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ આપણે બોલીએ છીએ ભાઈ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તો મતલબ એની અંદર પણ એક શબ્દ આવે છે ગતિ. ઓકે, જે મોશન. તો પ્રથમ નિયમ ન્યૂટનની ગતિનો શું કહે છે? કે જ્યાં સુધી કોઈ પદાર્થ સ્થિર છે, તેના ઉપર કોઈ બાહ્ય બળ ના લાગે, મતલબ કોઈ પણ દિશામાંથી, ત્યાં સુધી એ પદાર્થ ખસતો નથી. મતલબ પોતાનું જડત્વ, પોતાનું સ્થાન જાળવી રાખે છે. મતલબ એ પદાર્થ કોઈ ગતિ કરતો નથી. ઓકે, તો હવે ગતિ ઉપરથી આપણને એટલું તો ખબર પડે છે કે પદાર્થ
સ્થિર અવસ્થામાં હોવો જોઈએ નહીં, એ ચલિત અવસ્થા ધરાવતો હોવો જોઈએ અથવા તો ગતિ ધરાવતો હોવો જોઈએ. હવે ગતિની અંદર આપણે જે ભણવાનું છે, જેમ કે એક ટોપિક છે આપણો ઝડપ, બીજો ટોપિક છે આપણો વેગ, ત્રીજો ટોપિક છે આપણો સરેરાશ ઝડપ, ચોથો ટોપિક છે આપણો સરેરાશ વેગ અને પાંચમા નંબરનો ટોપિક છે આપણો પ્રવેગ. આ મૂળ આના ઉપર આપણું ચેપ્ટર ડિપેન્ડ છે. ઝડપ, વેગ, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ અને પ્રવેગ. આમાંથી ભાઈ નિયમિત ગતિ હશે, અનિયમિત ગતિ છે, વર્તુળાકાર ગતિ છે. આ બસ એની અંદર મૂળ આ જ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, તો ચાલો આપણે થોડો ઝડપ અને વેગ વચ્ચેનો થોડો આપણે તફાવત જોઈ લઈએ. ઓકે, ચલો ઝડપ અને વેગ. માની લો કોઈ પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરે છે. માની લો કોઈ પદાર્થ કયા પથ ઉપર? હવે સુરેખ પથ કોને કહેવાય? તો મતલબ એક જ દિશામાં હોય એને સુરેખ પથ કહેવાય. કેવો પથ કહેવાય? એક જ દિશામાં હોય. માની લો કે તમારા ઘરેથી સ્કૂલનું અંતર 30 કિલોમીટર છે. કેટલું છે ભાઈ? 30 કિલોમીટર. માની લો કે અહીંયા તમે જો, અહીંયાથી જે તમારું અંતર છે અને અહીંયા સ્કૂલ છે, તો સ્કૂલ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર છે? 30 કિલોમીટર અંતર છે. હવે આ 30 કિલોમીટર તમારાથી સ્કૂલ સુધીનું અંતર છે. બરોબર? ચાલો હવે આપણે બીજી વાત કરીએ કે વચ્ચે એક મંદિર આવ્યું છે અને મંદિરથી તમારું અંતર કેટલું છે? તો 20 કિલોમીટર છે. મંદિરથી તમારું અંતર કેટલું છે? 20 કિલોમીટર છે. ઓકે, તો હવે આપણે આના ઉપરથી બે વસ્તુ નક્કી કરવાની છે, અંતર અને બીજું છે સ્થાનાંતર. ઓકે, ચાલો અંતર કહેવાય કોને? તો આપણે જોઈએ છીએ કે હું તમને કહું કે તમે જે સ્કૂલ ગયા, તમે ઘરેથી સ્કૂલ ગયા તો તમે કેટલું અંતર કાપ્યું કહેવાય? તો તમે તરત કહેશો ભાઈ 30 કિલોમીટર અંતર કાપ્યું કહેવાય. એના એક વસ્તુ હું કહું, તમે ઘરેથી સ્કૂલ ગયા, તમે કેટલું સ્થાનાંતર કર્યું? સ્થાન અંતર. આની અંદર તમે સંધિ છૂટી પાડો તો તમને તરત ખ્યાલ આવશે કે સ્થાન વત્તા અંતર. તો તમે કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય? તો પણ 30 કિલોમીટર. ઓકે, હવે બીજી વાત કરું કે તમે ઘરેથી સ્કૂલ ગયા. હવે સ્કૂલથી મંદિર વચ્ચેનું અંતર 10 કિલોમીટર થાય ને? કેમ થાય? કારણ કે 20 આપેલું છે તો આ 10 બાકી રહી ગયું, તો 10 કિલોમીટર મંદિરથી સ્કૂલ તરફનું અંતર. હવે તમે ઘરેથી સ્કૂલે જાઓ છો. પ્રથમ ક્યાં ગયા? ઘરેથી સ્કૂલે. પાછા સ્કૂલેથી તમે ક્યાં આવો છો? મંદિર. તો હવે તમે કેટલું અંતર કાપ્યું કહેવો? તો તમે તરત કહેશો પહેલા 30 કિલોમીટર અમે સ્કૂલે ગયા, પાછા રિટર્ન 10 કિલોમીટર મંદિરે આવ્યા, તો કેટલું અંતર કાપ્યું કહેવાય? 40 કિલોમીટર અંતર કાપ્યું કહેવાય. હવે આપણે આવીએ સ્થાનાંતર. હવે સ્થાનાંતરની અંદર હું કહું છું તમે ઘરેથી સ્કૂલે જાઓ છો, સ્કૂલેથી પાછા મંદિરે આવો છો. હવે તમને પ્રશ્ન પૂછાય કે તમે કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય? તો મતલબ તમારો જે પોઈન્ટ હતો, પ્રસ્થાન સ્થાન તમારું ઘર હતું, પ્રસ્થાન સ્થાનથી તમે કેટલે પહોંચ્યા છો? મંદિર. તમે અંતર 40 કિલોમીટર કાપ્યું, પણ તમે આ સ્થાનથી આ સ્થાન વચ્ચેનું ખાલી સ્થાનાંતર કેટલું કર્યું કહેવાય? તો ફક્ત 20 કિલોમીટર જ કર્યું કહેવાય. તો હવે મિત્રો ખ્યાલ આવે છે કે સ્થાનાંતર અને અંતર વચ્ચેનો તફાવત શું છે. ચલો આપણે બીજું જોઈએ. આ સુરેખ પથની વાત કરું છું. તમારા આ ચેપ્ટરનો જે છેલ્લો ટોપિક છે વર્તુળાકાર ગતિ. ચલો એ જ રીતના આપણે વર્તુળાકાર ગતિની વાત કરું છું. અહીંયા બે વસ્તુ હું અહીંયા ફરીથી રિપીટ કરું છું કે અહીંયા એક બિંદુથી એક વસ્તુ બીજા બિંદુએ જાય છે, પાછી એ વસ્તુ ત્રીજા બિંદુએ જાય છે અને પાછી એ વસ્તુ મૂળ સ્થાન પર પાછી આવશે. તો મતલબ આ કેવો પથ થઈ ગયો? ત્રિકોણાકાર. માની લો કે આનું અંતર છે 60 કિલોમીટર, આનું અંતર છે 30 કિલોમીટર અને આનું અંતર છે 10 કિલોમીટર. તો હું ચલો આ પોઈન્ટથી ચાલવાનું શરૂ કરું છું અને વળીને પાછો આ બિંદુ ઉપર પાછો આવું તો મેં કેટલું અંતર કાપ્યું કહેવાય? તો તમે તરત કહેશો 60 + 30 + 10 =
100 કિલોમીટર અંતર કાપ્યું કહેવાય. ઓકે, હવે સ્થાનાંતરની વાત કરું. હું આ બિંદુથી શરૂ કરું છું ચાલવાનું ને આ બિંદુ આવીને ઊભો રહું છું, બરોબર? તો મેં કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય? તો 60 + 30 90 કર્યું ના કહેવાય, 90 મેં અંતર કાપ્યું કહેવાય. પણ મેં સ્થાનાંતર આ બિંદુથી મારું અંતર કેટલું છે? તો મેં સ્થાનાંતર ફક્ત 10 કિલોમીટર કર્યું કહેવાય. પણ હવે હું આ બિંદુથી શરૂ કરું છું અને એ બિંદુએ હું પાછો આવું છું, તો મેં કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય? તો 0 કિલોમીટર સ્થાનાંતર કર્યું કહેવાય. સ્થાનાંતર મતલબ એ તમે જે તમારું પ્રસ્થાન સ્થાન હતી ત્યાંથી તમે કેટલા દૂર છો એને સ્થાનાંતર કહેવાય. અને તમે જે કુલ કાપો છો એ તમે અંતર કાપ્યું કહેવાય. હવે તમે માની લો, ચલો ભાઈ આ બધી માહિતી સાથે સાથે લખતા રહેવી. ઓકે, ચલો હવે તમે માની લો કે કોઈ પથ વર્તુળાકાર છે. કેવો છે ભાઈ? કોઈ પથ વર્તુળાકાર. અહીંયા તમે માનો કે ભાઈ તમે શરૂઆત શિયાળાની અંદર દોડવા જાઓ છો અને આ 400 મીટરનું રાઉન્ડ છે. કેટલા મીટરનું છે? 400 મીટરનું. હવે અહીંયાથી તમે દોડવાનું શરૂ કર્યું, દોડતા દોડતા પાછા તમે બિંદુએ આવી ગયા, તો કેટલું અંતર કાપ્યું તમે? તો તમે તરત કહેશો 400 મીટર. પણ જો સ્થાનાંતરની વાત આવે તો તમે બિંદુએ પાછા આવો છો તો તમે કેટલું સ્થાનાંતર કર્યું છે? તો 0 મીટર સ્થાનાંતર કર્યું. ક્યાં? મતલબ એ બિંદુએ તમે પાછા આવી જાવ છો તો તમે સ્થાનાંતર કર્યું નથી, તમે ફક્ત અંતર કાપ્યું છે. તો આના ઉપરથી આપણે બે વસ્તુ શીખવાની છે કે તમે જે બાઇક લઈને જાઓ છો, મતલબ જે બાઇક છે, બાઇકની અંદર બે કાંટા આવેલા હોય છે. એક છે સ્પીડોમીટર અને બીજો છે ઓડોમીટર. આ શું બતાવે છે ભાઈ? તરત કહેશો કે સ્પીડ બતાવે છે. સ્પીડ એટલે ઝડપ કહેવાય. સ્પીડનો મતલબ ગુજરાતીમાં થાય છે ઝડપ. ઓડોમીટર આ શું બતાવે છે? તો તમારા કિલોમીટર બતાવે છે. મતલબ અંતર કપાય છે એ કિલોમીટર કે ઓડોમીટર બતાવે છે. જે તમે કોઈ કહો છો, હવે તમે અંદર જોવો છો કે આવું લખેલું જોવા મળે છે કે કિલોમીટર પ્રતિ કલાક. આવું અંદર જે તમારા સ્પીડોમીટરની અંદર આપેલું હોય છે કે તમે જેટલો રેસ વધારો છો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમે જાઓ છો, કે 60 ની સ્પીડે જાઓ છો તો તમે તરત કહેશો કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહ્યા છીએ. ઓકે, તો સ્પીડોમીટરને શું બતાવે છે? ઝડપ. તો મતલબ મેં તમને એક બે રાશિ સમજાવી છે કે ભાઈ અંતર શૂન્ય ન હોઈ શકે જ્યારે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. અંતર શૂન્ય ન હોઈ શકે જ્યારે સ્થાનાંતર શું હોઈ શકે છે? તો શૂન્ય હોઈ શકે છે. બીજી વસ્તુ આપણે બુકની અંદર બીજું બધું વધારાનું જે લખેલું છે કે ભાઈ તમે બસમાં ગતિ કરો છો તો તમારી દ્રષ્ટિએ જે ઝાડ છે એ તમને શું લાગે છે? કે ગતિમય, મતલબ ચાલતા લાગે છે. પણ કોઈ બહાર વ્યક્તિ ઊભો છો તો તમે એને ગતિમય લાગો છો, પણ એના માટે જે ઝાડ છે, જે ઓબ્જેક્ટ છે એ કેવું દેખાય છે? સ્થિર. તો આ બધું કોઈના માટે ગતિ હોઈ શકે તો કોઈના માટે કોઈ પદાર્થ સ્થિર પણ હોઈ શકે છે. પણ આપણે જે મુખ્ય વાત કરીએ છીએ અંતર અને સ્થાનાંતરની વાત કરીએ તો અંતર શૂન્ય ન હોઈ શકે જ્યારે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. જે આપણે આગળના 3 એક્ઝામ્પલ દ્વારા આપણે સમજ્યા હતા. જેમ કે સૂર્યપથ ઉપર પણ હું તમને સમજાવી ચૂક્યો હતો કે રીતના થાય છે, ત્રિકોણાકાર પથ ઉપર અને વર્તુળમય પથ ઉપર. ઓકે, ચલો તો આની ઉપરથી એક રાશિ છે આપણી જે ઝડપ અને બીજી રાશિ છે વેગ. ઝડપ જેને સ્પીડ અને વેગની વેલોસિટી કહેવાય. હવે ઝડપ તમને અહીંયા દેખાય છે કે મેં તમને જ્યારે મૂળભૂત 7 રાશિઓ લખાઈ હતી અને એમાંથી જે કિલોમીટરનો નાનો એકમ થાય મીટર, કે ભાઈ 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. હા મિત્રો, ઓકે, તો મતલબ આ મૂળ એકમ તો છે અંતરનો. અને બીજું એક લખાય હતું કે કલાક, 1 કલાક બરાબર 60 મિનિટ થાય જ્યારે 3600 સેકન્ડ થાય. તો સેકન્ડ પણ મૂળ એકમ શેનો? તો સમયનો. તો મતલબ અહીંયા મેં જે લખ્યું છે કિલોમીટર પ્રતિ કલાક એટલે બીજું કેવું હોય તો કહી શકાય કે અંતર ભાગ્યા
સમય તો ઝડપ શેની અંદર નક્કી થાય છે તો અંતર ભાગ્યા સમયની અંદર આપણે ઝડપ નક્કી કરવાની છે મતલબ ઝડપ ક્યારે શૂન્ય હોઈ શકે નહીં અંતર કપાય છે સમય સાથે ઓકે હવે વેગની અંદર વાત કરીએ તો વેગમાં એક તફાવત આવી ગયો છે બીજો કે ભાઈ મેં તમને લખાવ્યું હતું કે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે તો વેગનું સૂત્ર છે સ્થાનાંતર ભાગ્યા સમય ઓકે તમે જે ટ્રાવેલિંગ કરો છો અહીંયા તમે અત્યારે ભણી રહ્યા છો તો તમે ભણો છો સમય સાથે ભણી રહ્યા છો તમારો સમય વધતો જાય તો તમે બાઇક લઈને ગતિ કરી રહ્યા છો પણ એ ગતિ શું સમય સાથે જ થાય છે ને ભાઈ સમયની સાપેક્ષે થાય છે એમનેમ તો એવું છે નહીં કે સમય ઊભો રહ્યો છે તમે ચાલી રહ્યા છો એવું પોસિબલ છે નહીં તો મતલબ તમે સ્થાનાંતર કરો છો કે અંતર કાપો છો કોની સાપેક્ષે તો સમયની સાપેક્ષે તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય જ્યારે વેગ બરાબર સ્થાનાંતર હવે અંતર પણ શેમાં મપાય તો મીટરમાં સમય એટલે સેકન્ડ સ્થાનાંતર પણ શેમાં મપાય મીટરમાં સમય એટલે સેકન્ડ તો વેગ બરાબર ઝડપના એકમ સેમ જ છે કે ઝડપ અને વેગ જો કોઈ પદાર્થ સૂર્યપથ ઉપર ગતિ કરતો હોય સૂર્યપથ ઉપર મતલબ એ વળીને રિટર્ન ના થવું જોઈએ એક જ પથ ઉપર ગતિ કરતો હોય તો એનો વેગ એની ઝડપ કેવી હોય હંમેશા સમાન હોય છે કોઈ પદાર્થ નિયમિત રૂપે ગતિ કરતો હોય અથવા તો ભલે અનિયમિત પણ સૂર્યપથ ઉપર ગતિ કરતો હોય તો હંમેશા એ પદાર્થનો ઝડપ બરાબર વેગ જ હોય કારણ કે પદાર્થ ક્યારે રિટર્ન થતો નથી એક જ તરફ જાય છે તો મતલબ એનું સ્થાનાંતર જેટલું અંતર કપાય છે ઓકે સૂર્યપથ ઉપર એટલું જ એનું સ્થાનાંતર કહેવાય હવે મીટરને કઈ સંજ્ઞા વડે દર્શાવાય તો m સેકન્ડને s વડે તો ઝડપનું એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ છે વેગનું એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ છે પણ તફાવત કેટલો છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય કહેવાય જ્યારે વેગ સ્થાનાંતર ભાગ્યા સમય તરીકે ઓળખવામાં આવે છે કોનો ઝડપનો એકમ કોના બરોબર છે તો ઝડપનો એકમ વેગ બરોબર છે ઝડપ અને વેગ ક્યારે સમાન હોઈ શકે તો ઝડપ અને વેગ હંમેશા કોઈ પદાર્થ નિયમિત રૂપે સૂર્યપથ ઉપર ગતિ કરતો હોય તો પણ ઝડપ સમાન હોય ઓકે કોઈ પદાર્થ અનિયમિત રૂપે ભલે ગતિ કરતો હોય અહીંયા ભલે એનો વેગમાં થોડો ફેરફાર થાય છે જેમ કે તમે અહીંયા જાઓ છો કઈ ઝડપ તમે અહીંયાથી મહેસાણા જાઓ અથવા તો તમે ક્યાંય પણ જાઓ છો 30 કિલોમીટર અંતર કાપતા હશો શું તમારો બાઇકની ઝડપ સ્થિર હોય છે ના અનિયમિત ગતિ હોય પણ તમે અંતર કેટલું કાપ્યું કે માનો કે તમે 30 કિલોમીટર સીધા જાઓ છો તો તમે અંતર કેટલું કાપ્યું તો 30 કિલોમીટર તો તમે સ્થાનાંતર પણ કેટલું કર્યું કહેવાય 30 કિલોમીટર તમે રિટર્ન આવો છો તો તમે અંતર કેટલું કાપી કહેવાય 30 દુ 60 પણ તમે સ્થાનાંતર કેટલું કર્યું કહેવાય તો શૂન્ય તો વેગ શૂન્ય હોઈ શકે પણ ઝડપ ક્યારે શૂન્ય થાય નહીં કારણ કે જો સ્થાનાંતર શૂન્ય હોય તો ઓટોમેટિકલી વેગ શૂન્ય થવાનો છે પણ ઝડપ તો મતલબ અંતર તો ક્યારે શૂન્ય થવાનું નથી ખ્યાલ છે મિત્રો તો અંતર શૂન્ય નહીં થાય તો મતલબ ઝડપ પણ ક્યારે શૂન્ય થઈ શકે નહીં ઓકે ચલો ઝડપ એ શું છે દિશા સાથે ઝડપ છે દિશા સાથે ઝડપ છે એટલે આપણે એને કહીએ છીએ સરેરાશ વેગ કહીએ છીએ એ આપણે પણ જોઈશું હવે કોઈ પદાર્થ નિયમિત રૂપે ગતિ કરતો હોય અનિયમિત રૂપે ગતિ કરતો હોય એનું તમને ચોપડીની અંદર ઘણા બધા એવા પ્રશ્નો આપેલા છે ઓકે કે તમને પહેલા માહિતી આપી છે સૂર્યપથ ઉપર પણ એ જ વસ્તુ તમને ચોપડી દ્વારા સમજાવવામાં આવી છે પાછળ તમે જે વર્ણન ગતિનું વર્ણન છે પણ એ પણ તમને એના દ્વારા જ સમજાવવામાં આવ્યું છે ઓકે ચલો પ્રશ્નોની અંદર જોયું છે કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કપાય છે શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે હા હોઈ શકે જો હા તો આપના ઉત્તરની ઉદાહરણ દ્વારા તમે વર્તુળાકાર પથ લઈ શકો છો સૂર્યપથ દ્વારા તે વસ્તુ પાછી પોતાના મૂળ પ્રસ્થાન સ્થાન ઉપર પાછી આવે તો પણ તે પદાર્થનું સ્થાનાંતર કેટલું કહેવાય શૂન્ય કહેવાય ઓકે ચાલો અહીંયા વિડિયોને સ્ટોપ કરીને આ ઇમ્પોર્ટન્ટ માહિતી તમારી નોટબુકમાં લખી લો કારણ કે આ જ વસ્તુ તમારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બને છે ઓકે ચાલો હવે અહીંયા આપણે જે પ્રશ્નો આપેલા છે તમારા એ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી લઈએ એક પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા આપણે બીજો પ્રશ્ન જોઈએ કે એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે એક ખેડૂત છે ભાઈ કેવું છે ખેતર તો ખેતર ચોરસ કેવું છે ચોરસ
10 મીટર લંબાઈ તો બધાની જ કેટલા મીટર લંબાઈ હોય? 10 મીટર લંબાઈ હશે. 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડમાં, તો મતલબ 40 મીટર અંતર કેટલી સેકન્ડમાં કાપીએ છીએ? તો 40 સેકન્ડમાં અંતર કાપે છે. 40 મીટર અંતર એ 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ. 2 મિનિટમાં 2 મિનિટ 20 સેકન્ડમાં આ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું છે? હવે અહીંયા પ્રશ્ન આવે છે કે 2 મિનિટ અને 20 સેકન્ડની અંદર જે ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું છે? ચલો અહીંયા આપણે પ્રારંભિક સ્થાન માની લઈએ. તો હવે આપણે એક ચક્કર 40 સેકન્ડ, તો અહીંયા લખીએ એક ચક્કર બરાબર 40 સેકન્ડ, બે ચક્કર બરાબર 80 સેકન્ડ, ત્રણ ચક્કર બરાબર પાછા 40 ઉમેરો 120 સેકન્ડ, ચાર ચક્કર બરાબર તો 160 સેકન્ડ. ચલો ભાઈ આના 40 સેકન્ડ એમને 80 સેકન્ડ એટલે 1 મિનિટ એટલે 60 સેકન્ડ કહેવાય. ઉપર કેટલી સેકન્ડ? 20 સેકન્ડ. 120 બરાબર 2 મિનિટ કહેવાય. 120 સેકન્ડ બરાબર કેટલી મિનિટ કહેવાય? 2 મિનિટ કહેવાય. હવે 160 સેકન્ડ બરાબર તો મતલબ અહીંયા કહે છે કે 2 મિનિટ અને 40 સેકન્ડ. બરાબર. હવે આપણને 2 મિનિટ અને 20 સેકન્ડ, તો મતલબ આપણે એટલું તો ખ્યાલ આવી ગયો ભાઈ એને એક ચક્કર પૂરું કર્યું, ઓકે 40 સેકન્ડ થઈ ગયા. બીજું ચક્કર પૂર્ણ કર્યું 80 સેકન્ડ થઈ ગયા. ત્રીજું ચક્કર પૂર્ણ કર્યું 120 સેકન્ડ એટલે 2 મિનિટ થઈ ગયા. પણ હવે અહીંયા મેં ચોથું ચક્કર પૂર્ણ કર્યું તો 40 સેકન્ડ થાય છે, પણ અહીંયા કીધેલું છે 20 સેકન્ડ. તો મતલબ 10 મીટર અંતર કાપતા એને 10 સેકન્ડ લાગશે. તો બીજું 10 મીટર અંતર કાપતા એને કેટલું લાગશે? 10 સેકન્ડ લાગશે. કેટલું લાગશે ભાઈ? 10 સેકન્ડ લાગશે. ઓકે. તો મતલબ આપણે ચક્કર પૂર્ણ કરવાનું નથી, તો એને આટલું અંતર કાપ્યું છે અને આટલું અંતર કેવું છે? બાકી છે. જે અહીંયા મેં આ દર્શાવું છું, આટલું અંતર બાકી છે અને આટલું આ જે ટ્રાવેલિંગ એ કરી ચૂક્યો છે, મતલબ અંતર કાપી ચૂક્યો છે. ઓકે. તો 20 સેકન્ડમાં આટલું કાપ્યું છે. ભલે આપણે ચક્કર, કારણ કે સ્થાનાંતરની ગણતરી કરવાની છે, આપણે અંતર કુલ કેટલું કાપ્યું એની ગણતરી કરવાની નથી. નહીતર અંતર કેટલું કુલ કાપ્યું તો 40 + 40, પાછું એને ત્રીજી વાર અંતર કાપશે એટલે પાછું ફરીથી 40 અને પાછું 10 ને 10 20. ઓકે. તો મતલબ 40 + 40 + 40 + 20 તો કેટલા થાય છે? 140 મીટર અંતર કાપ્યું. પણ એને સ્થાનાંતર કેટલું કર્યું? તો આ બિંદુથી આ બિંદુ પહોંચ્યો તો બાકી કેટલું રહ્યું? 10 મીટર એટલે 10 મીટર. તો એને કુલ સ્થાનાંતર ફક્ત 20 મીટર કર્યું. ભલે એ 3 ચક્કર કાપે છે એનો કોઈ જ મતલબ રહેતો નથી. સ્થાનાંતર કેટલું કરે છે? તો ફક્ત 20 મીટર સ્થાનાંતર કરે છે. ઓકે. ચલો હવે વિડિયો સ્ટોપ કરીને લખી શકો છો. હવે તમારો જે છેલ્લો પ્રશ્ન છે, સ્થાનાંતર નીચેના પૈકી કયું સાચું છે? તે શૂન્ય હોઈ શકે નહીં. ભાઈ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે નહીં તો ખોટું છે. સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે, શૂન્ય ન પણ હોઈ શકે. બરોબર. એ પદાર્થની મતલબ કોઈ વસ્તુ દ્વારા કરેલા સ્થાનાંતર મુજબ છે, મતલબ એ જાય છે નિયમિત સુરેખ પથ ઉપર ગતિ કરે છે તો શૂન્ય નથી થવાનું. પણ પ્રશ્ન આવો પૂછાય કે શૂન્ય હોઈ શકે નહીં તો ખોટું છે. તે શૂન્ય પણ હોઈ શકે. તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય છે તો પોસિબલ છે જ નહીં. તમે અંતર જેટલું કાપો છો એટલું જ અંતર છે. તમે માની લો કે 30 મીટર અંતર કાપ્યું તો તમે 40 મીટર અંતર લખી શકો? ના. તો મતલબ ક્યારે પણ કોઈ વસ્તુનું અંતર હોય કે સ્થાનાંતર હોય, જે વસ્તુ દ્વારા કપાયેલા અંતર હોય કે સ્થાનાંતર, એનાથી વધારે હોઈ શકે નહીં. ઓકે. તો મતલબ આ તમારા પ્રશ્નો પૂરા થયા. હવે નવા વિડિયોની અંદર આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિના દરનું જે માપન છે અને એના આધારે જે દિશા સાથે ઝડપ છે, હવે તમારું જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર શરૂ થાય છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આટલું સમજીને તમારી નોટબુકમાં લખી લો. હવે નવા વિડિયોની અંદર આપણે ફરી મળીએ. ત્યાં સુધી રજા લઈએ છીએ.